માતાજી મિત્રો, તમારા બધાનું સ્વાગત છે આજના મારા બ્લોગમાં. તો આજે મિત્રો આપણે વરસાદનું વાતાવરણ છે મિત્રો, જોઈ શકો છો. એક નંબર વાતાવરણ છે, તમે વાદળછાયું વાતાવરણ છે મિત્રો. અને આપણે અહીંયા સોયાબીનમાં આટા મારી રહ્યા છે ઘેર મિત્રો. આપણા મોરલા પણ બાંધ્યા છે, જોઈ શકો છો મિત્રો. તો કાંઈક આવો નજારો છે મિત્રો, જોઈ શકો છો તમે. નજારો તો એક નંબર છે મિત્રો. અમારે સગનલાલ જોઈ શકો છો, લીંબુ ઉતારે છે. એને લીંબુ બહુ ભાવે છે, ગૌઢું માણસ છે એટલે એને ખટાશ બહુ મીઠી લાગે. જોઈ શકો છો આ અમારા સગનલાલ. શું કહેવા માંગો સગનલાલ તમે લીંબુનું? આ લીંબુડી મિત્રો 2-3 વર્ષની છે, પણ લીંબુમાં ધરવી દે છે. જોઈ શકો છો મિત્રો, આ લીંબુડી છે. આ મારે સગનલાલ લીંબુ ઉતારે છે. આ છે બોવડી, જોઈ શકો છો મિત્રો. બોરનો અટાણે ફાલ આવ્યો છે પાછો. આમાં સગનલાલે અમારે લીંબુ લઈ લીધા છે, હવે ઘેર જઈને ભૈજા ખાહે. હાલો તો મિત્રો, આપણે આગળ વધતા રહીએ, શૂટ કરતા જઈએ મિત્રો. આ અમારે સગનલાલના સોયાબી છે. કેટલા વીઘાના છે સોયાબી સગન હતા? 8 વીઘાના સોયાબી છે. કંઈક આવો ફાલ ફૂલ છે મિત્રો, જોઈ શકો છો. ને અમારે વાદળછાયું વાતાવરણ છે, વ્યૂ તો એકદમ મસ્ત આવી રહ્યો છે, જોઈ શકો છો. શું કહેવા માંગો? હાલો બે શબ્દ બોલ નાખો સગનલાલ. સોયાબીન થવાના ખરેખર. હા, વરસાદ થોડો થોડો શરૂ છે એટલે સારું છે. હા મિત્રો, ટપક જેવું થઈ જાય છે મિત્રો. હરવડા આવ્યા કરે એટલે ટપક જેવું થઈ જાય મિત્રો વરસાદ. ચાલો આગળ વધતા રહીએ ને શૂટ કરતા જાય મિત્રો. હવે કાંઈ નહીં ઘટે. ઘટે તો શું ઘટે? હવે જિંદગી ઘટે. ઘટે તો જિંદગી ઘટે સગનલાલ ને અમારે. એનું કાંઈ થાય એમ છે? જિંદગી લાંબી કાંઈ લાંબી થાય એમ છે? તમારા કેટલા વર્ષ થઈ ગયા? તો 60-65 વર્ષ થઈ ગયા છે મિત્રો એના. તોય પણ હજી કામ કરે છે મિત્રો. કામ એના સોયાબીમાં એક નંબર સોયાબી છે, એવું કામ કરે મિત્રો. જોઈ શકો છો અમારે સગનલાલ. આ મગફળી છે મિત્રો, જોઈ શકો છો. મગફળીમાં અટાણે કંઈક આવું છે મિત્રો. બોલો બીજું, હાલો સોયાબીનું. બસ સારા થઈ ગયા વરસાદ કર્યોથી, નકર તો પીળા રેડ હતા એમ ને. હા, હવે કાંઈ ઘટે નહીં. હવે તો જિંદગી ઘટે. જિંદગી ઘટે હવે જિંદગી. તને કહું જાય. હા, શૂટ કરતા રહીએ મિત્રો, આપણે આગળ વધતા રહીએ. અમારે સગનલાલ તોય પણ કામ કરી રહ્યા છે મિત્રો. એટલા વર્ષ થઈ ગયા છે મિત્રો, તોય પણ એ કામ કરે છે મિત્રો.
ને એના સોયાબી તો તમે જોવો ને હાથળે હાથળે સોયાબી આવી જશે મિત્રો. અને ફૂલ ફાલે ભારી. હા, ફૂલ ફાલે ભારી. તો મિત્રો હવે આજનો બ્લોક અહીંયા સુધી, મળીએ બીજા બ્લોકમાં. જય માતાજી મિત્રો.